ભજન વિશે, કવિઓ વિશે અને જે લોક સાહિત્ય કવિએ નથી લખ્યું એને વિશે પોતે ઘણું કહી ગયા. ભાષા અથવા સંસ્કૃત કરત ભેદ બ્રહ્મછેદ. એક જાન જાતિ હોય અમારા ગામડામાં, હવે શહેરમાં બહુ જાન જવાના રિવાજ નથી, જાન જાતિ હોય ને ગાડામાં બધી બહેનો બેઠી હોય અને ગીત ગાતી હોય, પછી 25-50 બહેનો હોય, જુદા જુદા ગીત ગાતી હોય, પણ બધી વરરાજાના ગીત ગાતી હોય. બીજા કોઈ માણસના, મોટો માણસ હોય જાનમાં, એના કોઈ ગીત ન ગાય. એની જાનમાં મોટો રાજા હોય કે રાજાને એને કોઈ મોટેરો માણસ હોય, પણ એનું નામ લઈને ગીત ન ગાય. એક આંખે બાડો હોય ને વાન કાળો હોય, પણ એ વરના જ ગીત ગાય બધા. એમ વાણી જે છે એ બધી વાણી નદીઓ નાચતી કૂદતી બધી દરિયામાં મળી જાય અને સ્થિર થઈ જાય છે. એનો છેવટની દોડ નદીઓનો દરિયા સુધી છે. એમ વાણીના બધા પ્રવાહો, લોક સાહિત્ય કે કવિઓ, એમની દોડ એ છેલ્લે માનવ જાતના વિકાસને માટે છે. રામાયણમાં એક ચોપાઈ છે કે નદીઓની દોડ ક્યાં સુધી હોય? કેસરી તાય જલ જલ નિધિ મગયે જાય, ત્યાં હોય અચલ જીમી જીવ હરીએ પાઈ. ગંગા, જમુના, કાવેરી, કૃષ્ણા, તુંગભદ્રા, આજી, શેત્રુજી, માલણ ને બગડ ને આજી, એ જયારે ચોમાસાના 50-50 ઇંચ વરસાદ પડ્યા હોય, ઓણ તો પડ્યા જ ખૂબ, અને કડડાટ કરતી જયારે જાતી હોય ત્યારે ગમે એ માણસ કહે કે ઘડીક ઉભી રહેતી ઉભી રહે, કોઈની વાતે ન સાંભળે. પણ એની દોડ ક્યાં હતી? કેસરી તાય જલ જલ નિધિ મગયે જાય, એની દોડ સમુદ્ર સુધી. એમાં જીવની દોડ ક્યાં સુધી? કેમ હોય ચલ જીવી જીવ હારી પાઈ. આપણા લોક સાહિત્યમાંથી લ્યો, એના એ લોક સાહિત્યનું જેણે ગીત લખ્યું હશે, ગોપીઓ અને કૃષ્ણને વાદ થયો મોટો, અને એવો વાદ જબરજસ્ત થયો એટલે ભગવાન જયારે ગાયું લઈને હાલ્યા, પ્રસંગના ગીતો ઉદ્ભવે છે અને કેટલો એમાં રસ છે, કેટલો ભાવ છે. આકરું હામ હામી લાકડી લઈને જાણે આગળ બાદ છે, પણ અંદર રસ છે. એટલે ગોપી આવે છે, એના 2-4 વાછરું કે અમારા વાછરું લેતા જાજો તમે. એટલે આમ જોયું, ભલે કે કઈ હોંકારો બહુ ન દીધો, લેતો જઈશ. કે ના લેતા જાઓ એમ નહીં, એ મારા વાછરું ની કોટે માવા ફૂમકાર લો. વાછરું કરતા પણ એ સુંદર એને મહેનત કરીને બનાવ્યા હતા. આ ક્યાંક જાળા જાખડામાં એમ કે બોરડીના જાળામાં ભરાઈ જાય તો આખો દી તારે આની વાહન દેવાનું. હવે આવું કઠણ કામ ઓલો ક્યાંથી કબૂલ કરે? એ મારા વાછરું ની કોટે માવા ફૂમકાર લો. ગોપીઓ જાણતી હતી. શું જાણતી હતી? હું સંસ્કૃત નથી ભણેલો, પણ બોલવા હાટું યાદ કર્યું છે. ભાગવતના ગોપિકા ગીતમાં લખ્યું છે કે નખલુ ગોપિકા નંદનોર ભવાન મખિલ દેહી નામ મંત્રાત્મદ્ર. તમે જશોદાના અને નંદના પુત્ર નથી, પણ આખા બ્રહ્માંડનો આત્મા છો. આજે વ્યાસ કહી ગયો, અમારા વાછરું ની કોટે માવા ફૂમકાર લોલ. એ તમે જાળવજો જગત ના આધાર રે. એને જાણે છે કે તમે જગદાધાર છો. એ તમે જાળવજો જુગ ના આધાર રે. સાંજ પડે પછી સંભાળજો રે લોલ. મારા વાછરું ની કોટે માવા ફૂમકાર, મારા વાછરું ની કોટે રૂડા ફૂમકાર લો.
બોલ્યા નહીં. એટલે ગોપી કે આ વાછરું ને હાચવજો, ફૂમકા હાચવજો, પણ આ વાછરું પાછું ગાયને ન ધાવી જાય એ પણ ધ્યાન રાખજો. બોલો, ગાયનું નાનું વાછરું કોઈ ધણમાં ન મોકલે. આજે તે આને કેટલી એને માથે ઉભી કરી છે, ફૂમકા હાચવવા, ગાયને નો ધાવી જાય એ બધું ધ્યાન રાખવું. આખો દિવસ તારે બીજા એને એટલી ગાયો હતી. એટલે ફાટ પાછા ફરીને કહે છે કે ગોપી ગાયના લક્ષણ, ગોપી છે તારા જેવા રે લોલ, તારી ગાયના લક્ષણ ગોપી તારા જેવા રે. લોક સાહિત્ય એટલે કઈ લાંસસના ઘોડાના જેમ કઈ જગાવીને હરિયા મરાતા હશે. એક ભાઈ લોક સાહિત્યની સભા હતી અને હું ત્યાં, અમે છેટા ઉભા રહેલા. ત્યારે આ હું ખરેખર કઈ બનાવટની વાત કે અલંકાર ને નથી. ત્યારે એક ગીત ગાતો હતો. ગીત ગાતામાંથી લોક સાહિત્યમાંથી આ કડીઓ બોલતો હતો. કઈ કડીઓ? શનિ અથવા રવિવારે જવાનું થાય નાટકમાં, શનિ અથવા રવિવારે જવાનું થાય નાટકમાં, તો નિભાવી કામ લેનારો મહેતાજી ક્યાં ગયો મારો. એક શેઠનો મહેતાજી ખોવાઈ ગયો. અને પાછો અર્થ એમ કરતો કે આ માનવીના દુઃખમાંથી ઉદ્ભવ થયેલું લોક સાહિત્ય. આ શેઠિયાને દખ પડ્યું છે એટલે પોતે લોક સાહિત્ય બોલી ઉઠ્યો છે, ટીપણા ઉખડ્યા. પછી શેઠાણીને વખત પર જો પડે ઘરમાં કદી ગળચાણ. આ નામો લખે એટલું નહીં, પણ તો બનાવી પાક દેનારો મહેતાજી ક્યાં ગયો મારો. આ ગગો ઘાસી ગઝલ જોડે, ગઝલમાં બેલ ને હાકે. અમારા લોક સાહિત્ય નો બધો છે ડાયરો એવો. પણ એમ થતું નથી. લોકો કોઈ દી છેતરાતા જ નથી. છેતરે નહીં છેતરાય ના અબજો ડોંગાડતીઓ દિશે. ભગવાન અને સમાજ બે કોઈથી છેતરાતા નથી. એ છેતરે નહીં છેતરાય ના અબજો ડોંગાડતીઓ દિશે. સહુના હિસાબો ચૂકવે એ શેઠી જો કેવો હશે. એમાં કવિઓના બનાવેલા છે, નનામી ભેટું પણ છે. અને એ સાહિત્યમાં ખૂબી શું છે? આપણે કોઈ દિવસ ક્યાંય સાંભળ્યું કે માછલું બોલ્યું, કે કાચબો કાચબી બોલ્યા, કે હાથી ભગવાનની હારે વાતો કર્યું? હાથી સંસ્કૃત ભણ્યો છે? ભગવાનના દેશમાં કે છે કે સંસ્કૃત ભાષા હાલે છે. પણ એ બધા સાહિત્યને વાચા આપી અને એને એવા અલંકાર યુક્ત મૂકી દીધા. આપણે આ ઘરેણા ગાંઠા ન પહેરીએ તો આપણા કુટુંબમાં આપણને કોઈ નથી ઓળખતા. બાઈ માણા કે ભાઈ માણા, બાઈ માણા વીટી રાખે કે બાઈ માણા ચેન પહેરે કે ફલાણું કરે કે લોકડું કરે પૂંછડું કરે. એ જો ન કરે તો એને ઊણું રહી જાય. આપણે રેશમી લુગડા પહેરીએ તો કઈ ટાઢું બોલ લાગે? હરપ ઉડ્યા એવું? હરપ બહુ ટાઢો હોય, કઈ લાગતું નથી. પણ એ સિવાય માણસ રહી શકતો નથી. અને સુંદરતા માણસને કળા ક્યાં સુધી ગમે છે? તલવાર જે છે, તલવાર એ શું કામની છે? એ કોઈને ખાવા દે છે? એમાંથી ગોરસ નીકળે છે? એમાંથી દૂધ નીકળે છે? એને પગે પડી નાળિયેર ચડાવીએ તો કઈ પાસે તેલ નીકળે માલિકોરથી? એ મારી નાખવાના કામ માટે છે. મરણ વખતે પણ કળા જોઈએ છે માણસની. એની મૂઠમાં સોનાના વર્ક ભર્યા માણસો અને એથી મોટા માણસો હીરા માણેક એની મૂઠ. હવે શું કામ કરવાનું છે? કે માણસને ખુશીને મારી નાખવાની. બીજું કઈ એનું કામ નથી. હવે માણસ જેને દુનિયાનો ત્યાગ કર્યો હોય, સુરદાસ જેવો માણસ જેને બે આંખે, હવે એ માણસ એક તરફ તલવાર લે છે. એ મરણની તલવારને પણ સુંદરતા આંકે છે કે મરતી વખતે પણ સુંદરતા જોઈને મરવું. ત્યારે એક સાધુ કોઈ પટેલિયાના વાડામાં થયેલું એટલું તુંબડું
ક્યાંક તો એટલો લાતીમાં તો વાહડાનો કટકો માગી લે, ઉતાર ત્યાં જાય, બે ફાંકા પડાવી વાહડો નાખીને ઠીકરાની એને ગોળી કરે તાર રાખવા હાટું, તેલ નાખી એકાદું ભજન બોલી અને તારની ગૂંચળી માગી લે. આ તંબુરો કર્યા પછી એ શું કરે છે? એકલો ભજન નથી ગાતો, એ તંબુરાને મીણ ચોપાડી નાની નાની કોડીઓની હાર્યું કાઢે અને કળા બનાવે, શોભા કરે છે અને એમાં કુબા નાખે છે અને માથે મોરના પીછનો અને મુગટ બનાવે છે તંબુરાનો. કળા એ જીવન છે આપણું, પણ એ વસ્તુમાં આપણે કળા શું કરવા નથી લાગતી કે બાવો ગરીબ છે ને આપણે કોઈને બાવા થાવું નથી, માટે એ મોટા માણસ જો તંબુરો રાખીને ફરતા હોત, અત્યારે આપણો મોટેરો માણસ હાથમાં તંબુરો રાખીને તો આખા રાજકોટમાં તમારે તંબુરા એટલા મોંઘા થઈ જાય. પણ તંબુરા તો બિચારા આ લોકો રાખે છે, માટે આપણે એની કિંમત નથી. 10 વર્ષમાં મેં કહેલું 5-10 રાજાઓની સભામાં ગાવા, મેં કે આ મુરલી આપ નથી વગાડતા, બાકી તમે કે જો વાઇસરોય મુરલી વગાડતો હોત તો આજ મુરલીના ભાવ ફાટી ગયા હોત. મુરલી જેવો જગતમાં હજી રાગ હોદાણો નથી. આપને કોઈને ખબર છે કે મુરલીની કેટલી કિંમત છે? 2 કે 4 આના મુરલી થાય છે, પણ એના હાથ સપ્તક. માખણ તો આપ સૌને ઘરે ઉતરતા હશે, પિંડલો શેર બશેર. એ માખણમાં માથાનો મવાળો તોડી નાખજો ને પછી ખેંચજો, એનો જોવા એવો જ અવાજ આવે, એવો મુરલીનો અવાજ છે. માખણમાંથી જેમ મવાળો ખેંચો, પણ એની સાંભળવાના કાન જઈએ, માખણમાંથી મવાળો ખેંચવા, યા સીધે કાને અવાજ ન સાંભળાય. આ બધા આપણા મર્મો છે. આ આપણો આત્મા ચારીકોર ચોતરફ ટપકે છે, ખબર નતા. મને અત્યારે યાદ આવે છે, સૌરાષ્ટ્રની રસદાર તો તમે હવે વાંચીએ છીએ, એમાં રાણા કુંવરની વાત આવે. એ 40 વર્ષમાં કોઈ ચારણો ગામડામાં વાતો કરતા જો રાણા કુંવરની વાત માંડે માણસ ઉભા થઈને ચાલ્યા જાય કે એવી વાત અમારે નથી સાંભળવી ભાઈ, રાણા કુંવરની વાત નથી સાંભળવી. તેથી એને અશિષ્ટ લાગતું, એનો રજૂ કરનારો કોઈ નતો. આ તો રહી ગયા રાજા ને પકડાઈ ગયા બારવટિયા, એવો ન્યાય થયેલો એ માણસો. એ માણસો મસાણમાં ખદખદતા હુતા થાય એના ન્યાય માગવા આવે ને. મેઘાણી મરી ગયા પછી મેં ઘણા દોહાવ લખ્યા, એમાં એક દોહો છે કે એ મેઘાણી તારી કલમે શું કર્યું કે સુતા જઈ શમશાનમાં, જે સુતા શમશાનમાં એની તે હોડ્યો તાણી. એ મરદાઓને ઉભા કર્યા, જગતના ચોકમાં ઉભા રાખ્યા, સમાજને બોલાવ્યો અને કહ્યું કે તમે કરો છો ઈ આ શિસ્ત નથી. આ પ્રેમલો પ્રેમલી કરે ને પાછા છૂટા છેડા ને વૈયા જાય ને ભાગી જાય ને બાંધે ને કપાળ ફોડે, ઈ આ નથી. પણ છૂટા સુતા જઈ શમશાનમાં એની તે હોડ્યો તાણી. પણ ઈ વેદુ જીવાડ્યા વાણિયા, એ તે તો મખાણ ના મળદા જોઈ મેઘાણી. એ માણસને જીવતા કર્યા. એટલે સાહિત્ય આપણે છોકરાઓ આગળ વાર્તા માંડે ત્યારે શું માંડે છે? અહીંયા શહેરમાં તો હવે મંડાતી હોય કે ન મંડાતી કોણ જાણે, પણ એ વાર્તા માંડે એમાં ઘરના ડોશીમાં ઘરનો વૃદ્ધ છોકરા બેઠા હોય કે બરાબર કુવો, એક કુવાને કાંઠે એક મુસાફર હાલ્યો આવે, તડતડતો તડકો પડે છે, પૃથ્વી તંબક વર્ણી થઈ ગઈ છે અને હરડાઈના ચાડા ફાટ્યા રહે એમ પશુઓના નાખોડા ફાટ્યા રહ્યા છે અને પૃથ્વી ઉપર હાથની માલિકોર જુવારની મુઠ્ઠી ભરી અને રાખી તો ફાટ 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 કરતી ધાણી ફૂટી જાય, તાવડા જેવી ત્રમકી દઈને પોતાનો પોતાની માલિકોર લુહારની ધમણનો જેવો લાગે અને સૂરજનારાયણ 65 હાથ હેઠો ઉતરી અને હાડ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 ા કરતી કાળા રંગની જે કિરણ છે પૃથ્વીને માથે વહેતી કરી આવી પૃથ્વી. એમાં એક વાવ, ઈ વાવ ખારા હમદરમાં મીઠી વીરડી અને લોભીના મનમાં કોક દિવસ મહેમાન ખવડાવવાનો વિચાર જાગે એવી વાવ જંગલની માલિકોર મનમાં. એની મીઠાશ તો બહુ કહેવાય. લોભિયાને આંગણે 5-7 પડ્યા હતા દાણા, આ બધું લોક સાહિત્ય છે. આપણી વાર્તાઓ લોક સાહિત્ય, કહેવતો લોક સાહિત્ય છે. 5-7 દાણા પડ્યા, એ વંડી ઉપર આવીને કાગડો માંડ્યો બોલવા તો આકાશમાં કાગડા 25-30 ભેળા થયા પણ એક હેઠા ન ઉતરે. ત્યાં ઓલો કાગડો એને સમજાવે છે કે કાં તો ઉનકા દિન ફિર્યા અને કાં પક્ષી પકડને કી ફાંસી. માણસને મોત આવે તારે સ્વભાવ બદલે છે, એમ ડાયા માણસો કહી ગયા 2-4 મહિના મોત છેટું રહે
ત્યારે લોભિયો હોય તો ઉદાર હોય, ઉદાર થાય તો લોભિયો થઈ જાય. જો આ ચાય દાણા વેરાણા હોય તેનો કાળ આવ્યો છે. પણ કાગડો કે એમ લાગે છે કે આ પક્ષીને પકડવા હાટું નાખ્યા નકર આને ત્યાં કોઈ દી ચોખાનો દાણો હોય, કોઈ દી કાગડા. એવી કે વાળ, એવું જંગાલ પણ લાગી રહ્યું 52 હાથ ને માથે હાગના કોટા ઉભા રહ્યા, ડોકિયા કાઢી રહ્યા, હરણકા સિંકોટા દઈ રહ્યા, હાવજે ધારું ધરાયું, દીપડા ગેંડા હાકલ કોટા મારી રહ્યા. એવા વનની માલિકો એક માણસ બેઠો છે આ વાવ અને જંતર ચડાવ્યું. પણ જંતર કેવું કે વિજાણંદ જંતર વગાડ ત્યાં તો માછલીઓ જોવા મળે, પણ આજ મોયા મચ્છી માર નાખો હેમાળો હલકું લે. જંતર ચડાવ્યું બરોબર. ખરા બપોરના ભાંગે સૂરજ નારાયણે રથનો ઘોડો આકાશની માલિકો છોડી નાખ્યો છે. ઠૂંઠે હાથે અરુણ એને ખરેરો કરવા માંડ્યો છે. આ એમાં 1, 2 ને 3 સાપમાં દીધા, 4 દોહા કયા. આ દોહા કયા તો આકાશની માલિકો થી પરી ઉતરી, પણ હિરલદે નામની પરી અર્ધેક માથે કપાળ, તાણેલ આંખડીયું, બિંબા ફળના જેવા હોઠ, તલના ફૂલના જેવું નાક, દાડમના કળિયું જેવા દાંત, બરદંત કી પંગતિ કુંદ કલી અધરાધર પલ્લવ ખોલન કી. આ વળી કવિઓ વર્ણન કરે છે. આ લોક સાહિત્ય વર્ણન બધું એનું જેમ વર્ણા મેં ગીત કયા ના એ બધા એ વર્ણા જ ગીત. બરદંત કી પંગતિ કુંદ કલી અધરાધર પલ્લવ ખોલન કી, ચપલા ચમકે ઘનબીજ જગે છવી મોતન માલ અમોલન કી, ઘુંઘરારી લટે લટકે કચ ઉપર કુંડલ લોલ કપોલન કી, નિવછાવરી પ્રાણ કરો તુલસી બલી જાઉ में लला उनबोलन की, बरदंत की पंगति कुंद कली अधराधर पल्लव खोलन की. અર્ધેક માથે કપાળ, તાણેલ આંખડીઓ, ત્રિપુરા સ્વરૂપ પર ક્રોધ કરીને શંકરે ધનુષ ખેંચ્યું હોય એવા ભ્રમરાના પંક્તિ બેહી ગયા, એવા નેણ અને કમળના દળને માથે પ્રાગડવાહાની માલિકો થોડા લાલ રંગના છાંટણા પડી ગયા હોય એવી આંખો, નાના ગુનાની માલિકો માછલીઓ રમતી હોય હામીઓ એવી આંખો, બિંબા ફળના જેવા હોઠ, દાડમની કળીઓના જેવા દાંત, શંખ જેવી કોટ, હાથીના હોઠ જેવા ભુજન. આવી પરી ઉતરી. મારો કહેવાનો ભાવ અર્થ એવો છે છોકરાઓનો રસ કેવો જામે. પણ છોકરાઓને વાત એમ કરે કે કાળો બંબ જેવો વાન ને એક પેરણો પહેર્યો છે અને હાંડલાની હેલ લઈને એક બાયડી વહી આવે છે. રસયુક્ત કેટલી વિવિધ રીતે રજૂ કર્યું છે. આગળ રામાયણ બોલી ગયા, તો થોડો વખત છે પણ એ રામાયણ રામના જન્મથી રાહડા લ્યો, આપણા ગીતો લ્યો તો એ આખી રામાયણ જેટલા રાસડા. તુલસીકૃત બહેનો ક્યાંથી તુલસીકૃત કે વાલ્મીકી ભણેલી હોય? જુઓ, એજી રાજા દશરથ ના એ કુમાર જનકપુરમાં આવો હરી. સીતાજી મનથી સ્મરણ કરે છે કે હે ભગવાન તમે આવો. એજી રાજા એ દશરથ ના એ કુમાર જનકપુરમાં હરી. ત્યારે તુલસીદાસ શું કે શાંત વેશ કરણી કઠિન જ્ઞાન બરણી ન જાય સ્વરૂપ ધારી મુનિ તનુ જનુ બીર રસ આનંગાય ઉજં સબ ભૂપ. રાજા દશરથ ના કુમાર જનકપુરમાં આવો હરી. આ આપણા લોક સાહિત્યની લીટી છે. પણ ચારણો એ પાછા એના વરના ગીત ગાવા હોય તો પુર જનક ધનક દરવા ગમાર ગમાર વાર શિવાર ગાડાય બાટ બાટ ખાટ બિકાટ બિકાટ ખાટ ચહુ વાટ ખાટ ખાટ કાંઈ ખાટ પ્રગાટ. હમણાં હસજો માં ઘડીક. બાટ બાટ ખાટ બિકાટ બિકાટ ખાટ ચહુ વાટ હાટ હાટ કાંઈ ખાટ પ્રગાટ ઘારા કોં કાટ ગાતી ગોગાટ ગોગાત ગાતી ઘિન કાટ ઘિન કાટ. એ તો પાટ થપાટ ગારંગારાટ રાટ બાટ સુબાટ બુછાટ રાટ માંગાલ બાલ નટ માલ તલ બુછટ બડે ગાયે પુર જનક ધનુષ ધરવા ગમાર ગમાર વાર
સવાર ગડાય જી ગમાર ગમાર વાર શિવાર ગડાય તોય સાણાન સાણાન સંખ સાણાન સાણાન બનાણાન મધુવન મૌદ બજાય ગણ ગણાન 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 એગ્રહ ગંધર્વ સપ્ત જણાન સુરતાંત સજાય ઠણા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 ં અમાર વાર શિવાર ગડે જી અમાર અમાર વાર શિવાર ગડે. એક ના એક અર્થ, એક ના એક ભાવ જુદી જુદી રીતે એક ઘઉંના લોટના જેમ જુદી જુદી રુચિઓ પ્રમાણે બનાવેલ. એટલે સાહિત્ય જળને ભાષા એને પાડને બોલાવ્યા, ડુંગરાને બોલાવ્યા, ભગવાનને બોલાવ્યા, આકાશને બોલાવ્યા, આપણે કબૂલ કર્યા અને ઝીલ્યા. એક ગીત છે, ઘોર જંગલ, અને એ સાહિત્યમાં એકલો વાણી વિલાસ કે નાદ વૈભવ નહીં, પણ માણસના જીવનના ખરેખરા મર્મ, માણસાઈ કેનું નામ કહેવાય, ઠાહી ઠાહીને એમાં ભરી હોય. વડલો કે છે, વડલો કે છે, જેમ પેલી પરીની વાત હતી, વડલાનો આખો રૂપક છે. ઘોર જંગલ, 10-10 ગાંવની માલિકોથી આગ લાગી, અડડાટ કરતી, વાહડા કડાક કડાક ચીરાવા માંડ્યા. એક જંગલની અંદર વડલો, પણ વડલો કેવો કે વડ વડવાય જકિયા ગાને હળસર ટકિયા ગાન. વડલાને આપ સૌ ધ્યાન કરજો, અને ધ્યાન કર્યું ન હોય તો હવે વડલો વડવાય વાળો હોય ત્યાં જઈને જોઈજો આ ફેરે. પાણી મેલી મેલી ને જટા મોકલી એ ઓલા જળધર ઉભા જાણ. આપણો એક દો જટા મોકલી મૂકીને જેમ જોગિંદર ઉભો હોય વડલો, એ વડલાને માથે એક પોપટ ને પોપટી રહે. જયારે લા લાગી ત્યારે વડલાને વાચા ઉપજી. વડલો કે છે વનરાયો હળગી એ મેલી દિયો ને જૂના માળા એ ઉડી જાઓ પાંખી પાંખું વાળા રે રે જી. વડલો કે છે વનરાયું સળગી તમે મેલી દિયો ને જૂના માળા એ ઉડી જાઓ પાંખી પાંખું વાળા રે જી. મારે તો પાંખ નથી, મારે આ બળી જવાનું છે, તમારે પાંખું છે, તમે ઉડી જાઓ. આભે ગાડિયા સૈનિયા ગાની ના દાખિયા ગા દશ ડાળા રે રે જી. પવન અગ્નિને લેતો આવે છે. આ ઘડીએ ચડી ચોટ નમો ને ઝાડ પી લેવાની છે જ્વાળા માટે ઉડી જાવ એ પાંખી પાંખું વાળા રે જી. આશા બધાની અમર છે, મલકાય આશામાં મતી, પણ જગ જીવ તે જાણે નહીં ગોવિંદ ની શું છે ગતિ. એટલું કઈ નહીં વડલો રહી ન શક્યો. માયા એવી વસ્તુ છે, સ્નેહ એવી વસ્તુ છે. એટલે કે છે ઉડી ગયા પહેલા કે બોલ તમારા મારા હૈડામાં બેઠા રૂડા ને એ રસ વાળા રે જી. મરી ગયા પછી પણ માણસની ઈચ્છા રહે, હું અહીં બળી જાય, મારી રાખનો ઢગલ્યો અહીં પીડ્યો છે, પણ બોલ તમારા મારા હૈડામાં બેઠા રૂડા ને એ રસ વાળા રે જી. હું તો અહીં હઈશ નહીં, એટલે તમે બેસો ક્યાં? પણ કોક દી આવી ટૌકી જાજો, કોક દી આવી ટૌકી જાજો મારી રાખ ઉપર રૂપાલા એ ઉડી જાઓ પાંખી પાંખું વાળા રે જી. મારી રાખ પડી છે, આપણે સંબંધ છે, જૂનો સ્નેહ છે. અત્યારે કોક ને પૂછીએ કે તમારે ફલાણા ભાઈ ને સ્નેહ છે કે હા, એ શનિવાર ની અમે બોલ્યા રોંઢે. શું કરવા બોલ્યા કે આમાં ગોળના ભાવમાં ફેર પડ્યા તો એકબીજા ગાળા ગાળી આવીને ઘરે આવ્યા. બોલ, ગોળ નો ઓલે હવા પાસાના કર્યા, ઓલે પોણા પાંચ કર્યા, ઓલે તપીલી ફગાવીને વિયાયો, 3 વર્ષનો ભાઈ બંધાઈ છોડી. કોક દી આવી ટાંકી જાજો મારી રાખ ઉપર રૂપાલા એ ઉડી જાઓ પાંખી પાંખું વાળા રે જી. વડલાને સાહિત્ય કેવી વાચા આપે છે, કેટલી ફિલોસોફી. પ્રેમી પંખીડા પાછા નહીં મળીએ
આવાન રામા વીગતાળા રે. એ પંખી આપણે પાછા મળશું નહીં, અને મળશું તો પણ પડદાદા મોતના પડ્યા પડદા જાડા. મરણનો પડદો એવો છે કે નરસિંહ મહેતો હોય કે આદમ ખાટકી હોય અને બેયને ઓલે અવતારે ખબર ન પડે.